શું મિત્રો તમે જાણો છો જાપાનની અંદર 3 મોટા તહેવારો આવેલા છે। એની અંદર જે મોટો તહેવાર છે એ તેન્ઝિન મસ્તુરી નામનો તહેવાર છે। જેમ હોળી દિવાળીની આપણે આવે છે ને તહેવારો, એવી જ રીતે આ તેન્ઝિન મસ્તુરી નામનો બહુ જ મોટો તહેવાર છે અને એની અંદર કદાચ 27 થી 23 લાખ લોકો ભેગા થાય છે અને આટલા બધા લોકો ભેગા થાય છે છતાં પણ તમે કોઈ રોડ ઉપર કોઈ આજુબાજુ જગ્યાએ તમે કચરો કોઈ જગ્યાએ દેખાશે નહીં। પણ ભારતની અંદર કદાચ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કદાચ 5મા ધોરણથી અભ્યાસ કરતો વિદ્યાર્થીને લઈએ અને 60 વર્ષના વ્યક્તિ જો આટલા 10,000 વ્યક્તિને ભેગા કરીએ ને તો કદાચ આપણા ગુજરાતની અંદર ક્યાંક ભેગા કરીએ ને તો કદાચ માવાના કાગળ જેટલા જોવા મળશે। બીજી જે પ્લાસ્ટિકની બોટલ છે, બીજી વેફરના પડીકાના જે કચરો છે ને એની વાત તો અલગ કરું છું ને, એ કચરો કોઈ ઉઠાવશે નહીં, સાફે નહીં કરે, એની કચરો અહીંયા જ પડ્યો હશે। અને બીજો પણ ઘણો બધો ક્યાંક ને ક્યાંક માવાની પિચકારી મારીને પણ રોડ બગાડી નાખ્યો હશે, કોકની ભીતો બગાડી નાખી હશે ને। જો આટલા બધા માણસો ભેગા થઈ ગયા તો તમારું શું કેવું છે? તમે કહી શકો છો કે ખરેખર આપણે સાફ સફાઈ રાખી શકીએ છીએ કે નથી રાખી શકતા?